ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સૂર્યદેવના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે. માણસો જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે. 9400 હેક્ટર જમીનમાં પથરાયેલા વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે. રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે. અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી. માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો. 30 થી વધુ ગામના લોકો પર ખતરો. હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી. ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે જ સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક થઈ ગયો. 30 થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો. મે મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે. 1.25 મીટર સાથે ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે. પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. જોકે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈ માટે ઉપયોગ થશે. જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક. જીવાપર ગામે 4 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. ખેડૂતોમાં ભયનો માહોલ. અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો, પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ગઢ બની ગયો હોય તેવું લાગે છે. રાજકોટ નજીક જીવાપર ગામે 4 દિવસમાં દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે છેલ્લા થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જીવાપરની સીમમાં એક જ ખેડૂતના 2 વાછરડાનું મારણ કરતા ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા. તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું. ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આદમખોર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉના શહેરમાં 2 દીપડાએ નાખ્યા ધામા. દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો. ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને? કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં 2 દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાણી પશુઓના લટાર અને આંટાફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે લાગી. તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે. જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી. જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે. દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર. મોરબીમાં તંત્રના પાપે રોડ પર ગટર ઉભરાય. વેપારીઓ કમરડૂબ પાણીમાં પસાર થવા મજબૂર. જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના. ભર ઉનાળે અહીં પાણીની રેલમછેલ છે. શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે. લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી.
જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 7 લોકોના મૃત્યુ બાદ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે. ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી ધમકી. સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે. બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે. બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો. બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક મળી. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે. 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા. લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે. બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે. આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી. અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો. અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. દિવસે ને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણઝાર થઈ હતી. અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો, પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે. આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું, જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું. એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના 4 માસની સરખામણીએ આ વર્ષના 4 માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. ગત વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં 175 જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને 108 થઈ છે. જ્યારે વર્ષ 2023ના 4 માસમાં ગંભીર અકસ્માત 237 જેટલા નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 229 થયા છે. ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત 31 જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી છે. આઈ ડિવિઝનમાં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા 19 હતી, જે વધીને આ વર્ષે 29 થઈ છે. અમદાવાદ વાસીઓ ઈ મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો. 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી. અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની રહી છે. શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી. પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે, પરંતુ અમદાવાદીઓ નિયમ પાળે તે બીજા. અમદાવાદ શહેર પોલીસે છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને 93,51,000થી વધુ ઈ મેમો મોકલ્યા છે, જેથી અમદાવાદ ટ્રાફિક વિભાગે 1 અબજ જેટલો ઈ મેમોની રકમ વસૂલી. હવે 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ 2015થી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 93,51,000 ઈ મેમો આપવામાં આવ્યા, જેને મોકલવાનો ખર્ચ 30 કરોડ જેટલો થયો છે.
વલસાડ પંથકના ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો.